આજે આપણે તમારા પાઠ્યપુસ્તકનું પ્રકરણ 9 પાઠ 9 પાદર પાઠની સમજૂતી મેળવવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ લેખકે પોતાના વતનના પાદરમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હતી, કઈ કઈ ઘટનાઓ બનતી હતી। પાદર છે એ કોઈ એક વ્યક્તિનું પણ ગામના બધાનું, અને તેનું મહત્વ શું છે, એ જે સંસ્મરણો છે એને બહુ સરસ રીતે આ પાઠમાં રજૂ કરેલા છે। વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી પહેલા આ જે પાઠ છે એના જે અઘરા શબ્દ એટલે કે શબ્દ સમજૂતી છે એ મેં અહીંયા લખીને રાખી છે કે જે હું વાંચી શકું છું તમારે તમારી બુકમાં, પાકી બુકમાં સારા અક્ષરે લખવાની રહેશે। પાઠ્યપુસ્તક છે વિદ્યાર્થી મિત્રો એ તમારે તમારી પાસે જ રાખવાનું। પાઠ 9 પાદર, પાઠના લેખક છે ડોક્ટર કિશોરસિંહ સોલંકી, જેમનો જન્મ 1/4/1949। હવે વિદ્યાર્થી મિત્રો પછી શબ્દ સમજૂતી કે જેમાં પહેલો શબ્દ છે પાદર કે જે પાઠનું નામ છે। હવે પાદર શબ્દનો અર્થ શું થાય છે? ભાગોળ કે ગામની બહારનું જે મેદાન હોય છે એ મેદાન। અને અહીંયા છે એ લેખકે પોતાના વતનનું જે પાદરનું વર્ણન છે એ બહુ સરસ રીતે કરેલું છે। પાદર ભાગોળ કે ગામની બહારનું મેદાન। મમડાવું એટલે ઓગાળવા માટે મોંમાં આમ તેમ ફેરવવું। આ મમડાવું શબ્દ છે લેખકે પાઠમાં પાદરને ચોકલેટ જેવું કહ્યું છે, એટલે એમ કહે છે કે એને મમડાવવું ગમે છે। ત્યાર પછી કોસ એટલે કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો કોથળો કે જે પહેલાના સમયમાં લોકો છે એ પાણી કાઢવા માટે એનો ઉપયોગ કરતા હતા। હવે આધુનિક પદ્ધતિથી આ ધીમે ધીમે આ બધી વસ્તુઓ છે આપણને જોવા મળતી નથી, એમાં સુધારો આવે છે। વાસ એટલે ફોડ કે મોહલ્લો। લપાવવું એટલે સંતાવવું। ઓસલો કૂટવો એટલે છાતી કૂટવી, મરવા એવી બદુઆ દેવી। પણ અહીંયા છે એ પાઠમાં જ્યારે માતા છે એ બાળક જ્યારે ગુસ્સે થાય છે ત્યારે આ ઓસલો કૂટવો શબ્દનો અર્થ છે, શબ્દ છે આપણને ત્યાં જોવા મળે છે, પણ હકીકતમાં માતા છે ક્યારે બાળકને બદુઆ દેતી નથી। ત્યાર પછી ગોંદરું એટલે ગામના ઢોર ઉભા રહે તે ભાગોળ કે પાદર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે લપાવવું એટલે સંતાવવું, ઓસલો કૂટવો એટલે છાતી કૂટવી, મરવા એવી બદુઆ દેવી, ગોંદરું એટલે ગામના ઢોર ઉભા રહે તે ભાગોળ પાદર, હવાડો એટલે ઢોરને પાણી પીવાનો કુંડ કે જે આપણે બધાએ જોયેલો છે, વનેરો એટલે રખડે જંગલી, બેડું એટલે રેતી, ટાબરિયા એટલે નાના છોકરા, બખોલ એટલે કોલા। ત્યાર પછી લડધું, અહીંયા રખડતો છોકરો છે એના માટે આ શબ્દ વપરાયેલો છે। ધાક એટલે બીક અથવા ડર, તેસરો એટલે મજા, મુદ્રાલય એટલે આદર્શ વાક્ય, ભૂંગોળ એટલે ભૂંગળ, એર કન્ડિશન એ આપણે બધાએ જોયેલું છે, એર કન્ડિશનર એટલે વાતાનુકૂલિત યંત્ર, ધીંગાણા એટલે મારામારી કે લડાઈ, કાળોતરો એટલે કાળરૂપી નાગ સાપ। તો વિદ્યાર્થી મિત્રો આ છે આ પાઠના જે અઘરા શબ્દો શબ્દ સમજૂતી છે તે। હવે આપણે આ પાઠની જે સમજૂતી છે એ મેળવીએ। પાઠ 9 પાદર, પાઠના લેખકનું નામ ડોક્ટર કિશોરસિંહ સોલંકી કે જેમનો જન્મ 1/4/1949। કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલકથા, નિબંધ તેમજ ટૂંકી વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે। લેખક છે એમનો જન્મ ક્યાં થયો હતો કે બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો। હવે જે ગુજરાતી સાહિત્યમાં એણે વૈવિધ્યસભર છે એ સાહિત્ય સર્જન કરેલું છે કે જેમાં કવિતા, નવલકથા, નિબંધ તેમજ ટૂંકી વાર્તાનો સમાવેશ થાય છે। વીરવાડા તથા
અરવલ્લી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આ બંને છે એમની જાણીતી પ્રચલિત નવલકથાઓ છે. અને હાઈન્કા જેવું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ તેમણે ખેડ્યું છે. હવે આ પાઠમાં શું છે એના વિશે વાત. પાદર નિબંધ આપણી વિસરાતી જતી ગ્રામ ચેતનાને ઉજાગર કરે છે. આ જે પાઠ છે એ શું કહે છે કે આપણી જે વિસરાતી જતી ભૂલાતી જતી આપણે ગામડાનું જે જીવન છે એ લોકો છે એ હવે થોડું થોડું ભૂલવા લાગ્યા છે, એટલે એને ઉજાગર કરે છે. પાદર વિશેના પોતાના સંસ્મરણોને લેખકે કાવ્યમય બાનીમાં રજૂ કર્યા છે. પાદર નિબંધ છે એમાં લેખકે પોતાના વતનના પાદરનું જે વર્ણન કરેલું છે એ કાવ્યમય શૈલીમાં છે. અમે પાદરમાં રમીએ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે. અમારા પગ નાચવા માંડે છે. જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. શું કહે છે કે અમે પાદરમાં રમીએ. હવે આ પાદર જે શબ્દ છે એ સાંભળતાની સાથે જ આનંદ થાય છે, ખુશી થાય છે, અને અમારા પગ છે એ નાચવા માંડે છે. જાણે પાદરની જે રેત છે એ અમને બોલાવતી હોય એવું લાગે છે. આપણને ગમતું કંઈક હોય અને એના વિશે સાંભળીએ કે યાદ કરીએ તો આપણે છે ખુશી અનુભવીએ છીએ. અમે પાદરને ગોંધરું એવા નામે ઓળખીએ છીએ. ક્યાં નામે ઓળખે છે પાદરને? પાદરને ગોંધરું એવા નામે ઓળખે છે. અમારા માટે ગોંધરું એ ચોકલેટ જેવું છે. એને મમરાવવાની મજા આવે છે. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગોંધરું છે એને કોના જેવું કહ્યું છે કે ચોકલેટ જેવું કહ્યું છે. એને મમરાવવાની કે આપણે અહીંયા એનો અર્થ જોયો કે ઓગાળવા માટે આપણે મોંમાં આમ તેમ ફેરવીએ છીએ, એટલે કે છે કે એમાં મજા આવે છે. મારા ગામના ગોંદરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. સામેના ભાગે ઉભેલી પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. મોટો હવાડો, બે બળદની જોડી કોસથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એ અમારું પાદર. હવે અહીંયા છે એ પાદરના વર્ણનમાં શું કહ્યું છે કે જે ગામનું ગોંદરું છે એ બે વિશાળ વડ છે, જ્યાં દર વર્ષે આપણે વડ જોયેલો છે વિદ્યાર્થી મિત્રો કે વડનું જે ઝાડ હોય એમાંથી જે વડવાઈ હોય છે એ નીચે આવતી હોય છે, અને એમાંથી જ પછી એ જ વડવાઈમાંથી જ્યારે જમીનમાં જાય છે અડે છે ત્યારે એમાંથી બીજો જે વડ છે એ અંકુરિત થાય છે, એટલે બીજો છોડ છે એમાંથી ઉત્પન્ન થાય છે. હવે એના સામેના ભાગમાં કે બે સામેના ભાગે ઉભેલી પીપરો અને પીપળા, ક્યાં ક્યાં વૃક્ષો હતા, શું હતું એનું વર્ણન પૂછવામાં આવે તો આ બધું જ આવશે. બીજી બાજુ શું હતું કે લીમડા. ગોંદરાની પાસે, હવે ગોંદરું છે ત્યાં પાસે આવેલા કૂવામાંથી ગામના લોકો છે બધા પાણી ભરે. મોટો હવાડો હતો કે જેમાં બે બળદની જોડી, આપણે કોસ શબ્દનો અર્થ જોયો કે કૂવામાં પાણી કાઢવાનો ચામડાનો કોથળો કે એમાં બે બળદો હોય છે એની જોડી છે એ કોસથી જે પાણી છે હવાડો છે એ ભરતા હતા કે કૂવામાંથી પાણી કાઢીને એમાં ભરે. ઝીણી ઝીણી વેળો એટલે કે રેતી, આ બધું જ છે વર્ણન છે પાદરનું છે, એ અમારું પાદર. ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. જે ગોંદરું છે ત્યાં આખા ગામના જેટલા ટાબરિયા, નાના છોકરા છે, નાના બાળકો છે એ બધા જ ત્યાં રમવા માટે આવતા, એટલે કે મેળો જામે. કોઈનું છોકરું ઘર વાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય. હવે કોઈનું છોકરું છે એ પોતાના ઘરમાં વાસ એટલે મહોલ્લો કે પછી શેરીમાં ન મળે તો ક્યાં શોધવા જાય? એને શોધવા માટે, ગોતવા માટે જે ગોંદરું છે ત્યાં એને જોવા જાય કે ત્યાં એની શોધ થાય. છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બફરમાં લપાયું હોય તે મળી જાય. હવે છોકરું છે રમવા માટે ત્યાં આવેલું હોય. હવે વડની વડવાઈ તો એકદમ ઘટાદાર મોટી હોય છે, એની પાછળ સંતાયું હોય કે કોઈ ઝાડની બખોલમાં લપાયેલું હોય તો મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને. હવે માતા છે એ બાળકને શોધવા માટે નીકળે અને જો ન મળે તો એનું આવી જ બને. મારા પીડિયા લડધા, તારો કુટુ ઓસલો, તારો અડધા દાડાથી તન આખા ગામમાં હોતું શું? એવું બોલતા બે ચાર લાફા મારી જ દે. હવે માં છે એ બાળકને શોધવા માટે આવે ત્યારે શું કહે છે કે
મારા મીઠિયા લડધાને. આપણે લડધો શબ્દ છે એનો આપણે અર્થ જોયો કે રખડતો છોકરો, કે આખો દિવસ છે એ બાળક છે રમ્યા કરતું હોય, માતા પિતા છે એને શોધવા માટે નીકળેલા. અહીંયા છે એ માં છે એના બાળકને શોધવા માટે નીકળે છે, ત્યારે જો ગુંદરે એને મળી જાય તો આવું બોલતા જ જાય અને બે ચાર લાફા છે એને મારી દે. બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે, અંદરો અંદર કહે ચેવો માર્યો ને? તો બીજા કહે તને તારી માં નથી મારતી? પૂછનાર ચૂપ થઈ જાય. હવે જ્યારે એક માતા છે એ પોતાના બાળકને મારતી હોય છે ત્યારે બીજા જે બાળકો હોય છે કે જેના મિત્રો છોકરાઓ હોય છે એ સંતાઈને જોતા હોય અને અંદરો અંદર છે પછી વાતો કરે કે કેવો માર્યો નહીં. એટલે પછી બીજો છોકરો છે એમ કે તને તારી માં છે નથી મારતી? એટલે જ્યારે પૂછનાર છે ચૂપ થઈ જાય. અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું. નિશાળમાં તો 11 વાગ્યે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસિંદું પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ગણેશરીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. હવે શું કહે છે કે અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું. જ્યારે નિશાળે શાળાએ જવાનું હોય ત્યારે પણ છોકરાઓ બધા શું કરતા હતા કે પેલા તો એ ગોંદરે જાય અને ત્યાં જઈને રમે. હવે નિશાળનો સમય શું હતો કે નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને જે ગામડાના લોકો છે તો બધા કામે જતા હોય તો સવારે ઘરનું વાસણ એટલે સાફ સફાઈ, પાણી અને રોટલા ટીપીને સાફ સફાઈ કરી લે, પાણી પી લે અને પોતાનું જમવાનું બનાવી લે. આ બધું કામ કરીને ખેતરે જવા માટે નીકળી જાય. હવે આ બધા ગણેશજીઓ જે છોકરાઓ હતા એ શું કરતા કે નેવાનો છાંયડો, નેવો એટલે આપણે ઘર કે મકાનમાં જે ઉપર નેવા હોય છે એનો છાંયડો નજીક આવી જાય ત્યાં સુધી જે ફાટેલી થેલી હતી. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે બધા વિદ્યાર્થીઓ છે બેગ ને એવું બધું આપણે વાપરીએ છીએ, પણ પહેલાના સમયમાં છોકરાઓ જ્યારે શાળાએ જતા ત્યારે થેલી લઈને જતા. થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ હોય છે એ પણ ફાટેલી, નોટના પાના આઘા પાછા કરી અને તૂટેલી સ્લેટના કકડા, સ્લેટ છે ફાટી છે પણ તૂટેલી. હવે એમાં કંઈક લખે અને ન લખે અને ગોંદરે જવા નીકળી પડે. અહીંયા છે લેખક છે એ પોતાનું જે વતન છે એના જે સંસ્મરણો છે એને વાગોળે છે. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જવરી હતી. હવે શું કહે છે કે સવારે 9 વાગ્યે છે અમારી નિશાળ છે શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે, હવે એ બધા રમતા હોય ત્યારે જો કોઈ એના શાળાના શિક્ષક છે એને જોઈ જાય તો શું થાય કે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ, કે યુદ્ધમાં કેમ સૈનિકો બધા એકદમ જેમ વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. એ રમતા હોય ને કોઈ સાહેબ છે એ નીકળે અને જોઈ જાય તો કાં તો વડવાઈની પાછળ સંતાઈ જાય અને કાં તો જે ખોદેલા જે ખાડાઓ હોય છે એમાં લપાઈ જતા. અને એમાંય જો સાહેબ જોઈ જાય તો એ બંનેનું આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. એ સમયમાં જે સાહેબો છે, શિક્ષકો છે, એની ધાક એટલે કે બીક છે જબરી હતી. આ ગોંદરું તો ગામનું નામ કહેવાય. આ પણ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ગોંદરું છે ને શું કહેવાય છે? ગામનું નામ કહેવાય છે. ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાય છે. કોઈ પણ ગામમાં આપણે જઈએ તો ગોંદરું છે એ ગામનું નામ કહેવાય, શોભા કહેવાય. એ જોતા જ ખ્યાલ આવી જાય છે કે ગામ છે એ કેવું હશે. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલા જોવા મળે. આ જે ગોંદરું છે એમાં આખા ગામના માણસોના, ઢોર હોય, પશુ હોય, પક્ષી હોય, આ બધાના પગલા છે જોવા મળે. કેમ કે આપણે જોયું તેમ કે પશુઓ છે પાણી પીવા માટે આવતા, સ્ત્રીઓ છે, ગામના લોકો છે ત્યાં પાણી ભરવા માટે આવતા હતા. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. કોઈ સારું
કે માઠો પ્રસંગ હોય ત્યારે ગામના લોકો છે બધાએ ગોંદરે ભેગા થાય. કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયાળીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. હવે કુવે છે એ સ્ત્રીઓ પાણી ભરવા જતી હોય ત્યારે માથે છે એ બેડું મૂકેલું હોય. આ પણ આપણે બધાએ જોયેલું છે. પણ છતાંય છે ઊભા ઊભા વાતો કરતા થાકે નહીં. અને જે યુવાનો છે ત્યાંથી નીકળે તો મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગોંદરે ભરાય. અને મેળો છે પણ ક્યાં ભરાતો કે ગામનો મેળો પણ ગોંદરે ભરાય. બહાર ગામથી ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી ક્યાંય પણ જવાનું હોય તો તમારે ગોંદરું છે ત્યાંથી જવું પડે કે પસાર થવું પડે. ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો, એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. ગોંદરું છે તો ગામનો જીવતો જાગતો ચોપડો કે એમાં નામ લખાવ્યા વગર કોઈ આવી કે જઈ શકે નહીં. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મળદાના પગના અંગૂઠાને આગ મુકાય. પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. હવે કોઈ છે એ ગુજરી ગયું હોય કે એમનું મરણ થયું હોય તો એનો ત્રીજો વિસામો છે એ ક્યાં થતો? ગોંદરે. અને ત્યાં જેના છે પગના અંગૂઠાને આગ મૂકી અને પછી જ એને સ્મશાને લઈ જવામાં આવતા હતા. આ નર્ત ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો પ્રદેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ ભવાઈ છે એ પહેલાના સમયમાં કે લોકો છે એ ભવાઈનું જે પ્રદર્શન છે કરતા ને ગામના જે લોકો છે ત્યાં જોવા માટે એકઠા થતા. હવે ત્યાં છે એટલે એમ કહે છે કે ઉત્તર ગુજરાત છે એટલે તે ભવાઈનો પ્રદેશ. કે ચોમાસાના 4 મહિના અનળ એટલે ઉત્તર ગુજરાત છે ભવાઈનો દેશ છે અને ચોમાસાના 4 મહિના કે લોકો ભવાઈ છે બંધ હોય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચોમાસાના 4 મહિના છે ભવાઈ બંધ રહેતી હતી. અમારું ગામ છે મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. હવે આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. ભવાઈના શ્રી ગણેશ ક્યારે થતા? તો આસો સુદ પાંચમની રાતના. એ સિવાય ભવાઈ બીજી ક્યાંય ભજવી ન શકાય એવો વણલખ્યો કાયદો. હવે એ સિવાય જે ભવાઈ છે બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વણલખ્યો કઈ લખેલું નહોતું પણ એ કાયદો નિયમ એક જાતનું બની ગયું હતું. ગોંદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય. ગોંદરે જે પીપર આવેલી હતી કે જે આપણે પાઠની શરૂઆતમાં જોયું ત્યાં છે એ પડદા બંધાય. નરઘા વાગે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તા તા થઈ થઈ તુહુ તુહુ. હવે ત્યારે છે પડદા બાંધીને ભૂંગળ છે એ વગાડે. ત્યાર પછી છે શરૂ થાય ને ત્યારે છે આપણે ભવાઈ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે અત્યારે છે એ આપણે આવા બધા જે ભવાઈ એવું બધું જોવા મળતું નથી. પણ પહેલાના સમયમાં લોકો છે ભવાઈ કરતા અને ગામના બધા જ લોકો છે નાના બાળકથી લઈને મોટેરા સુધીના એ બધા જ છે હોશે હોશે ભવાઈ છે જોવા જતા હતા. અને આસો સુદ પાંચમની રાતથી આ શરૂ થતું એટલે ત્યારે બધા આવી જતા, ભૂંગળ વાગતા, નરખા છે એ વાગતા એટલે બધા પહોંચી જતા અને શરૂ થાય તાતા થઈ થઈ તુહુ તુહુ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા. નાના બાળકો છે એને તો વધારે હોશ હોય જોવાનો એટલે એકબીજાને ધક્કા મારતા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે નાના બાળકો છે એ એકબીજાને ધક્કા મારીને જોવા માટે આગળ આવતા. ચડીઓમાં રેત ભરાતા કરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. આપણે અહીંયા જોયું કે આસો સુદ પાંચમની રાત્રે ગોંદરે છે એ ભવાઈના શ્રી ગણેશ કરાય એટલે ભવાઈની શરૂઆત થાય. હવે એ સિવાય છે બીજે કે ભવાઈ છે ભજવી શકાતી નહીં. અને ત્યારે છે ગામના બધા લોકો ઉપરાંત આજુબાજુના ગામના લોકો પણ આવતા અને જે પીપરનો થડ છે ત્યાં પડદો બંધાતો, ભૂગોળ છે એ વાગતા, તબલા છે એ વાગતા અને ત્યાર પછી ભવાઈની શરૂઆત થતી. નાના છોકરાઓ છે
એ ધક્કામુક્કી કરીને આગળ બેસવા માટે કે આગળથી જોવા માટે મારામારી કરતા અને પછી છે એ ભવાઈ જોવાનો ટેસડો પડી જાય ને પછી છે લોકોને ભવાઈ જોવાની મજા પડી જતી. આખું ગામ અને આજુબાજુના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. હવે ગામના લોકો તો આવતા જ પણ આજુબાજુના ગામના લોકો પણ ત્યાં આવતા. શિયાળામાં હુતુતુતુ કે આટાપાટા રમીને કકડતી ઠંડી ઉડાડીએ, આંબલી પીપળી રમીએ, વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ આપડીએ ઊભા થઈએ, લંગડાઈએ લડાઈએ, એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, સામસામા પથરા મારીએ, લોહી લુહાણ થઈએ. તોય થોડી વારમાં પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. બે ઘડીના ઝઘડા ફરી એના એ ન ફરિયાદ કે ફાંદો, જીવો મારા ભય મસ્તીમાં આનંદમાં. હવે શિયાળો છે ત્યારે છે એ અવનવી રમતો છે. ઉતુતુતુ આટાપાટા આ બધી જ રમતો રમતા અને ત્યારે છે એ જે વડવાઈઓ હતી એ વડવાઈમાં હિંચકા બનાવીને લોકો હિંચકા પણ ખાતા. હવે રમતા રમતા ક્યારેક પડી જતા, આફળે પડતા, વાગે, પછી લંગડાઈએ લડાઈએ. હવે ક્યારેક ક્યારેક છે છોકરાઓ છે એ રમતા હોય છે તો રમતા રમતા ક્યારેક ઝઘડી પણ પડે અને એકબીજાના કપડાં પણ ફાડે, માથામાં છે એ રેતી પણ ભરી દેતા. હવે રોતા કકડતા ગાળાગાળી કરતા, સામે સામે એકબીજાને પથરા પણ મારી દે, લોહી લુહાણ પણ થઈ જતા. પણ આ બધું જ થોડી વાર માટે હતું અને વિદ્યાર્થી મિત્રો આ તો બાળપણની મજા છે કે પછી પાછું બધું જ ભૂલીને એક સાથે રમવા માંડીએ. થોડીક જ વાર છે એ ઝઘડો કરી અને ફરી પાછા બધા છે એક થઈ જતા અને ક્યારેય કોઈ ફરિયાદ કે એવી કોઈ વાત કરતા નહીં. બધા મસ્તીમાં છે, આનંદમાં છે એ રહેતા હતા. પછી શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો હોય, 11 વાગ્યા 9 વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં હાથ લઈને ના છૂટકે બળબળતા બપોરમાં ગોંદરાની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાજતા જવાનું. ત્યારે તો ચંપલ બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહોતા. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. ગરમ લાય વાયરા વાળતા હોય. હવે એમ કહે છે કે મજા છે એ તો ઉનાળામાં આવતી. ત્યારે જે શાળા છે એનો સમય સવારનો હોય. હવે 11 વાગે કે ન આવે ઘર ભેગા બધા થઈ જાય. હવે ખાઈ પીને શું કરવાનું હોય કે ત્યારે છે એ ઉનાળામાં હાથ લઈને ના છૂટકે જવું પડતું હતું કે આપણે શરૂઆતમાં આગળ જોયું કે ઘરનું બધું કામ પતાવીને માતા પિતા છે તો ખેતરે કામે જતા. તો અહીંયા પછી ભાત લઈને જવાનો વારો આવતો. હવે ત્યારે ગોંદરાની ગરમ લાય રેતમાં અને અડવાણા પગે, એટલે આપણે જો ઉનાળો વિદ્યાર્થી મિત્રો કે ચારેય બાજુથી ગરમ પવન આવતો હોય, લૂ આવતી હોય, રોડ છે એ એકદમ તપી ગયા હોય છે અને એની ઉપર આપણે ખુલ્લા પગે ચાલી શકીએ નહીં. હવે એ સમયમાં તો એમ કહે છે કે સ્વપ્નમાં પણ ચંપલ બૂટ કે સેન્ડલ જોયા નહોતા. એટલે અડવાણા પગે એ લોકો ભાત લઈને જતા. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. ઉનાળામાં છે એને ખેતરે જવાનું ન હોય તો ખુશી થતી. ગરમ લાય વાયરા વાળતા હોય, એકદમ ગરમ પવન લૂ છે આવતી હોય, લૂ ફૂંકાતી હોય તોય અમે છાયડામાં ગોંદરે રમતા હોઈએ. ગરમ લૂ હોય છે, ગરમ પવન હોય છે આવતો હોય છે પણ છતાં એ લોકો છે ગોંદરે છાયો હોય છે કે જ્યાં આપણે શરૂઆતમાં જોયું કે વડ છે, પીપળ છે, પીપળો છે, ઝાડના છાયામાં રમતા. કોઈ બપોર કે તડકો ન જુએ. રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રા લેવ. હવે શું કહે છે કે કોઈ એવું ન જોવે કે ઉનાળો છે, ધગધગતો તાપ છે, ગરમ પવન આવે છે, પણ ત્યાં છાયડામાં રમવું રમવું ને રમવું. મુદ્રા લેખ આપણે જોયો કે આદર્શ વાક્ય એ એમનું મુદ્રા લેખ હતો કે ઉનાળામાં ત્યાં જઈને રમવાનું. તો વિદ્યાર્થી મિત્રો આજે છે એ આપણે આ પાઠની સમજૂતી અહીં સુધી રાખીશું. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.